કચ્છના કંડલા મુન્દ્રા પરિવહન સંઘ દ્વારા માલવાહનના ભાડામાં 20% તોતિંગ વધારો, ઔદ્યોગિક ઇંધણ અને વાહનોના છૂટા ભાગો મોંઘા થતા નિર્ણય લેવાયો. કચ્છ જિલ્લાના કંડલા અને મુન્દ્રા બંદરો સાથે સંકળાયેલા પરિવહન સંઘ દ્વારા માલવાહનના ભાડામાં 20%નો સીધો વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેના કારણે સર્જાયેલી વ્યાપક અસરોને પગલે પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર સ્થાનિક પરિવહન અને વેપાર ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે, જેના પરિણામે વેપારીઓએ હવે માલસામાનની હેરફેર માટે વધુ આર્થિક બોજ સહન કરવો પડશે. પરિવહન સંઘના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભાડા વધારા પાછળનું મુખ્ય કારણ ઔદ્યોગિક ઇંધણના ભાવમાં થયેલો તોતિંગ ઉછાળો છે. યુદ્ધની સ્થિતિના પરિણામે વૈશ્વિક બજારમાં માલસામાનની પુરવઠા શ્રૃંખલા ખોરવાતા વાહનોના ટાયર તેમજ યંત્ર સામગ્રી અને તેના અન્ય છૂટા ભાગોના મૂલ્યમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. સંચાલકો માટે દૈનિક ખર્ચમાં અસહ્ય વધારો થતાં માલવાહક વાહનોનું સંચાલન કરવું અત્યંત કઠિન બની ગયું હતું, જેથી ના છૂટકે ભાડાના દરમાં 20%નો વધારો ઝીકવાની ફરજ પડી છે. જો કે પરિવહન સંઘ દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ ભાવ વધારો માત્ર પરિસ્થિતિને આધીન અને કામચલાઉ ધોરણે જ લાગુ કરવામાં આવે છે. આગામી સમયમાં જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિ થાળે પડશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારી માહોલ ફરીથી સામાન્ય બનશે, ત્યારે આ ભાડા વધારાનો નિર્ણય સત્વરે પાછો ખેંચી લેવામાં આવશે. ત્યાં સુધી સ્થાનિક આયાત નિકાસકારો અને વેપારી વર્ગ પર પરિવહન ખર્ચાનો અણધાર્યો આર્થિક બોજ યથાવત રહેશે.